Hello dear students, welcome to our digital platform Aksaram Pathshala. So in this video lecture, we are going to talk about language function. આજે આપણે લેંગ્વેજ ફંક્શનની વાત કરવાના છે, પણ લેંગ્વેજ ફંક્શનની અંદર આજે આપણે વાત કરવાના છે અલ્ટરનેટિવ ચોઇસ. And in alternative choice, we are going to study either or, which is also read as either or. તો આજે આપણે વાત કરવાના છે અલ્ટરનેટિવ ચોઇસની અંદર either or નો. સૌપ્રથમ વાત કરીએ તેના ગુજરાતી અર્થનો, તો either or એટલે બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવી. Now let's understand and clarify the topic using the example. ઉદાહરણ દ્વારા આપણે આપેલ વિષયને સ્પષ્ટ રીતે સમજીએ. So here we have sentence number 1. અહીંયા આપણને એક વાક્ય આપવામાં આવેલું છે. Let's write it first. Raj would drink. Raj would drink. આપેલ વાક્ય લખી લઈએ. Raj would drink. Now here we have the title alternative choice. તો અહીંયા આપણે ખાસ કરીને ઉપયોગ કરવો છે આજે either or નો. આપણે લખ્યું either or. હવે કેમ કે અહીંયા ડ્રિંક ક્રિયાપદ આપવામાં આવેલું છે, તો either સાથે એક ઓપ્શન બતાવીએ either ટી, અને or સાથે બીજો ઓપ્શન બતાવીએ either or કોફી. રાજ કાં તો ચા પીશે અને કાં તો કોફી પીશે. નેક્સ્ટ વન સેન્ટેન્સ એવરીવન. રેહાન does not like science. રેહાનને સાયન્સ પસંદ નથી. He will select either. કેમ કે રેહાનને સાયન્સ પસંદ નથી, તો ધોરણ 10 પાસ કર્યા બાદ કાં તો તે આર્ટ્સ પસંદ કરશે either આર્ટ્સ, અથવા તો ઓર લખશું તેના માટે ઓર કોમર્સ. he will select either commerce or he will select either arts or commerce. કાં તો તે આર્ટ્સ પસંદ કરશે અને કાં તો ધોરણ 10 પાસ કર્યા બાદ તે કોમર્સ પસંદ કરશે. Let's have few more example. થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ. સેન્ટેન્સ નંબર 3, ત્રીજું વાક્ય. So first of all we are going to write the given statement. Chetan doesn't like volleyball. કે ચેતનને વોલીબોલ રમવું પસંદ નથી. He will play either cricket. He will play either cricket or football. કેમ કે ચેતનને વોલીબોલ રમવું પસંદ નથી, તો તે કાં તો ક્રિકેટ રમશે અને કાં તો ફૂટબોલ રમશે. Here we have fourth one example. Mayuri doesn't like news. મયુરીને ટીવી પર ન્યૂઝ જોવા પસંદ નથી. She will watch either serial or movie. કેમ કે મયુરીને ટીવી પર ન્યૂઝ જોવા પસંદ નથી, તો કાં તો તે સિરિયલ જોશે અને કાં તો તે મૂવી જોશે. Let's keep moving ahead. Here we have fifth one example. We are free today. આજે આપણે ફ્રી છે, નવરાશનો સમય છે. We may visit either, તો આપણે મુલાકાત કરી શકીએ either લાઇબ્રેરી or મ્યુઝિયમ. તો આજે કદાચ આપણે મુલાકાત લઈએ કાં તો લાઇબ્રેરીની અને કાં તો સંગ્રહાલય મ્યુઝિયમની. So till now we have discussed how we can make the sentence using alternative choice option either or. But either or is
નોટ ઇનફ. આઈધર ઓર જે છે એ પૂરતું નથી. અલ્ટરનેટિવ ચોઇસની અંદર આપણે નાઇધર નો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકીએ છીએ. સો લેટ્સ ટોક અબાઉટ હાઉ વી કેન મેક સેન્ટેન્સ યુઝિંગ નાઇધર નોર. સો એવરીવન, here we have the title neither nor or neither nor of alternative choice. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર હવે આપણે ચર્ચા કરવી છે નાઇધર નોરની. સો લેટ્સ બિગિન વિથ ઇટ્સ ગુજરાતી મિનિંગ. ગુજરાતીમાં તેનો અર્થ થશે બેમાંથી એક પણ નહીં. સિચ્યુએશન પ્રમાણે બે ઓપ્શન આપવામાં આવે છે, પણ બેમાંથી એક પણ ઓપ્શનની આપણે પસંદગી બતાવી નથી. સો દેટ ઇઝ વાય વી કેન યુઝ neither or neither nor. Here we have some example. Let's try to understand the topic using the example. So here I have 5 to 6 sentences for you. Sentence number 1, Raj would drink. Raj would drink. કે રાજ જે છે તે બીજું. હવે આપણે અહીંયા વાક્ય બનાવવા છે નાઇધર નો ના ઉપયોગથી. તો તેથી આપણે લખશું રાજ would drink neither tea nor coffee. Raj would drink neither tea nor coffee. So this is how we can write the answer using neither. Second one sentence everyone for you. બીજું વાક્ય, રેહાન likes science. રેહાનને સાયન્સ સ્ટ્રીમ પસંદ છે, વિજ્ઞાન પ્રવાહ પસંદ છે. હવે અહીંયા એની પસંદગી પહેલાથી જ બતાવી દીધી છે કે ધોરણ 10 પછી તે સાયન્સ રાખશે. સો તેથી he will select neither arts nor commerce. કે કેમ કે રેહાનની પસંદગી પહેલાથી જ બતાવી દીધી છે કે તે સાયન્સ રાખશે, તેથી તે આર્ટ્સ કે કોમર્સ પસંદ નહીં કરે. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ સેન્ટેન્સ નંબર 3 and 4. બીજા ઉદાહરણ જોઈએ આપણે. ચેતન લાઇક્સ વોલીબોલ. કે ચેતનની ફેવરેટ આઉટડોર ગેમ વોલીબોલ છે, તેને વોલીબોલ રમવું વધારે પસંદ છે. તો તેથી he will play neither cricket nor football. કેમ કે ચેતનની ફેવરેટ આઉટડોર ગેમ વોલીબોલ છે, તેથી તે ફૂટબોલ કે ક્રિકેટ નહીં રમે. Here we have fourth one example. Mayuri likes news channel. મયુરીને ટીવીમાં સમાચાર જોવા, સમાચારની ચેનલો જોવી વધારે પસંદ છે. She will watch. કેમ કે આપણે વાક્યનો આન્સર લખો છે નાઇધર નોર થી, તો અહીંયા રિજેક્શન વાળા ઓપ્શન બતાવી દઈએ. નાઇધર સિરિયલ નોર મૂવી. કેમ કે તેને ન્યૂઝ જોવા વધારે પસંદ છે, તેથી તે સિરિયલ કે મૂવી ફિલ્મો નહીં જોવે. ઓકે, we have some more example. So here we have last two example. છેલ્લા બે ઉદાહરણ આપણે જોઈએ. We are not free today. We are not free today. આજે આપણી પાસે નવરાશનો સમય નથી. We should visit neither library nor મ્યુઝિક. તો કેમ કે અહીંયા એક સિચ્યુએશન બનાવી છે, આપણે આજે ફ્રી નથી, તો તેથી આપણે પુસ્તકાલય કે સંગ્રહાલયની મુલાકાત ન કરવી જોઈએ. And here we have the last one sentence everyone. Mayur does not have money.
મયુર પાસે પૈસા નથી, he will buy. કેમ કે સિચ્યુએશન બતાવી છે તેની પાસે પૈસા નથી, he will buy neither mobile nor computer. So because Mayur doesn't have money, કેમ કે તેની પાસે પૈસા જ નથી, તેથી મયુર અત્યારે મોબાઈલ કે કોમ્પ્યુટરની ખરીદી કરશે નહીં. So guys, this is how we can use alternative choice and in which make sentence using either or and neither nor. either or પોઝિટિવ બતાવે છે, બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવી, જ્યારે neither nor જે છે એ નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે, બેમાંથી કોઈ પણ વિકલ્પની પસંદગી ન કરવી. So this both of the title is really very useful from standard 9 to standard 12. So this video will help you to get the maximum mark and make your score looks attractive. So today is over here. We will back with a new function title. Till then everyone, you just take care.